વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા મંત્રોનું ઉચ્ચારણ કરીને જ શિખા બાંધવી તથા ખોલવી, મંત્રનું ઉચ્ચારણ કર્યા વગર શિખા બાંધવા કે ખોલવામાં આવે તો બધા જ શુભ કર્મો વ્યર્થ થાય છે. આ વિષય પર આપણે થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. કોઈ પણ વૈદિક કે પૌરાણિક કે સ્માર્ત કર્મ કરવામાં અથવા તો ભગવાનના મંત્રોનો જાપ છે, સ્તોત્રમ છે, કવચ છે ઇત્યાદિકનો પાઠ કરવામાં સર્વપ્રથમ શિખા બાંધવામાં આવે છે. શિખા બાંધવાનો મંત્ર શાસ્ત્રોની અંદર આ પ્રમાણે છે કે ચિદ્રૂપિણી મહામાયે દિવ્ય તેજ સમન્વિતમ તિષ્ઠ દેવી શિખા મધ્યે તેજો વૃદ્ધિ કરોમ્યહમ. આ પ્રમાણેના મંત્રોનું ઉચ્ચારણ કરતા થકા શિખા બાંધવાની છે. જો આ મંત્ર નથી આવડતો તો ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરતા થકા શિખા બાંધવાની છે. ગાયત્રીનો અધિકાર દ્વિજ એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય જેણે યજ્ઞોપવિત લીધેલું છે તેને જ છે, પરંતુ સ્ત્રી અને શૂદ્રને નથી. તો જે લોકો યજ્ઞોપવિત ધારણ નથી કરેલું, સ્ત્રી છે, ચતુર્થ વર્ણના શૂદ્ર છે, એ લોકોએ પોતાના સંપ્રદાયના મંત્રોનું ઉચ્ચારણ કરતા થકા શિખાને બાંધવાની છે. તે જ પ્રમાણે જ્યારે શિખાને ખોલવાની હોય ત્યારે પણ મંત્રોનું ઉચ્ચારણ કરવાનું છે. એ મંત્ર છે ગચ્છન્તુ સકલા દેવા બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરા તિષ્ઠત્વા અચલા લક્ષ્મી શિખા મુક્તમ કરોમ્યહમ. આ પ્રમાણેના મંત્રોનું ઉચ્ચારણ કરી શિખાને ખોલવાની છે. કદાચ આ મંત્રનું ઉચ્ચારણ કરતા ન આવડે તો પ્રણવનું ઉચ્ચારણ એટલે કે ઓમકારનું ઉચ્ચારણ કરતા થકા શિખા ખોલવાની છે. ઓમકારનો અધિકાર દરેક વ્યક્તિને હોતો નથી. જે વ્યક્તિને ઓમકાર ઉચ્ચારણ કરવાનો અધિકાર પ્રાપ્ત નથી થયો એવા ચતુર્થ વર્ણના છે તથા બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે, જેણે યજ્ઞોપવિત ધારણ કરેલું નથી તે લોકોએ તથા સ્ત્રીઓએ એ લોકોએ ઓમકારનું ઉચ્ચારણ કર્યા વગર પોતાના સંપ્રદાયનો જે મૂળ મંત્ર છે, અષ્ટાક્ષર મંત્ર છે, એનું ઉચ્ચારણ કરતા થકા શિખાને ખોલવાની છે. જો મંત્ર બોલ્યા વગર શિખા બાંધવામાં આવે કે શિખા ખોલવામાં આવે તો એના જપ છે, હોમ છે ઇત્યાદિ બધું જ વ્યર્થ થઈ જાય છે. જેમ કે સ્મૃતિમાં કહ્યું છે કે અમંત્રો દિયતે ગ્રંથિ જપો હોમ વૃથા ભવેત. અર્થાત કે મંત્ર બોલ્યા વગર શિખા બાંધવામાં આવે કે ખોલવામાં આવે તો કરાયેલ જપ છે, હોમ છે ઇત્યાદિ બધું જ વૃથા થઈ પડે છે. માટે ભક્તો, શિખાના મંત્રને તથા શિખા છોડવાના મંત્રને આત્મસાત કરી રાખજો. અને જ્યારે તમે શિખા બાંધો અને શિખા છોડો ત્યારે મંત્રનું ઉચ્ચારણ અવશ્ય કરજો. જેને અધિકાર નથી તે લોકો પોતાના સંપ્રદાયના મૂળ મંત્રનું ઉચ્ચારણ કરતા થકા શિખાને બાંધે અને શિખાને ખોલે. જે પ્રમાણે પુરુષને શિખા બાંધવાનો અધિકાર છે તે જ પ્રમાણે સ્ત્રીઓને પણ છે. સ્ત્રીઓએ પણ પોતાના વાળ ગૂંથવાના છે અને તે વખતે આ મંત્રનું ઉચ્ચારણ કરવાનું છે. સ્ત્રીઓ જે વાળ ગૂંથે છે એ જ એની શિખા છે. તો એણે પણ આ મંત્રનું ઉચ્ચારણ કરવાનું છે.
અને મંત્ર નથી આવડતો તો માતાઓ અને બહેનો જ્યારે વાળ ઓરે ત્યારે એ લોકોએ પોતાના સંપ્રદાયના મંત્રનું ઉચ્ચારણ કરતા થકા પોતાના ચોટલાને ગૂંથવાનું છે. આ પ્રમાણેનો વિવેક સ્મૃતિઓની અંદર બતલાવવામાં આવેલું છે. બધા જ લોકો આ વાત જે છે આત્મસાત કરી રાખે અને શિખા બાંધે અને શિખા ખોલે ત્યારે મંત્રોનું ઉચ્ચારણ કરે, અન્યથા એ જપ છે, તપ છે ઇત્યાદિ કંઈ પણ કરશે એ વૃથા થઈ જશે. હવે એક બીજી વાતની ઉપર પણ તમારા બધાનું ધ્યાન દોરું છું કે કોઈક વ્યક્તિના યુવા અવસ્થામાં અથવા તો વૃદ્ધા અવસ્થામાં મસ્તકના વાળ ઝરી ગયા છે અને જે જગ્યાએ શિખા બાંધવામાં આવે છે ત્યાં એ ખલવાટ એટલે કે ટાલિયો થઈ ગયો છે અને એવા વ્યક્તિએ શિખા બાંધવી છે, કારણ કે શિખા બાંધ્યા વગર તો કોઈ પણ કર્મ થઈ શકે નહીં અને શિખા બાંધ્યા વગર કંઈ પણ કર્મ કરવામાં આવે એ તો નિષ્ફળ થઈ જાય. તો એવા વ્યક્તિએ શિખા બાંધવી છે, શિખા રાખવી છે, તો શું કરવું? તો એ સંબંધની અંદર સંસ્કાર ભાસ્કરમાં કહ્યું છે કે ખલવાદી દોષેન વિશિકશ્ચેન નરો ભવેત કૌશેન તથા ધારયિત બ્રહ્મ ગ્રંથિ યુતામ શિખામ. અર્થાત કે જેના બાળ જરી ગયા હોય, શિખાથી રહિત થઈ ગયેલો પુરુષ 3 કૃષ્ણની શિખા બનાવી શિખામાં જે પ્રમાણે મંત્રથી ગાંઠ બાંધવાની કહેલી છે એ પ્રમાણે ગાંઠ લગાવી તેને જમણા કર્ણની ઉપર મૂકી દે અને પછી શાસ્ત્રોક્ત કર્મમાં પ્રવૃત્ત થાય. આ પ્રમાણે સંસ્કાર ભાસ્કરની અંદર કહેલું છે. તો જેના બાલ જળી ગયા છે અને એ લોકો જ્યારે વૈદિક કર્મની અંદર પ્રવૃત્ત થાય અને વાળ જરી ગયા હોવાથી એ મસ્તક પર શિખા નથી બાંધી શકતો, તો એણે 3 કુશ લેવાના છે અને એને ગાંઠ વારી દેવાની છે અને પછી એ 3 કુશ પોતાના જમણા કર્ણની ઉપર મૂકી દેવાના છે. આ પ્રમાણે કરવાથી એ વ્યક્તિની શિખા બંધાઈ જશે અને એ જે પણ કંઈક કર્મ કરશે એને યથાર્થ ફલ પ્રાપ્ત થશે. ત્રીજી એક વાતની ઉપર હું ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું. એ વાત એ છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય જેઓનો યજ્ઞોપવિત સંસ્કાર થઈ ગયો છે એણે હંમેશા મંત્ર બોલીને શિખા બાંધવાની છે અને શિખાની ગાંઠ છોડવાની નથી. સત્સૂત્રએ પણ શિખા રાખવાની છે અને શિખાની અંદર ગાંઠ મારવાની છે, પરંતુ જ્યારે એ શિખા બાંધે ત્યારે એણે મંત્રનું ઉચ્ચારણ નથી કરવાનું. પૌરાણિક મંત્ર હોય તો ચાલે, પરંતુ વૈદિક એવા ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ એણે નથી કરવાનું. પૌરાણિક મંત્રનું ઉચ્ચારણ કરતા નથી આવડતું તો એ શૂદ્રએ ભગવાનનું સ્મરણ કરીને અથવા તો પોતાના સાંપ્રદાયિક મંત્રનું ઉચ્ચારણ કરતા થકા શિખા બાંધવાની છે. જે અસત શૂદ્ર છે એ લોકોએ શિખા બાંધવાની નથી એવું કર્મકાંડ પ્રદીપની અંદર કહેલું છે. આ કર્મકાંડ પ્રદીપમાં આચાર્ય કહે છે કે જે અસત શૂદ્ર છે એ શિખાને ગાંઠ બાંધે તો પણ ચાલે અને શિખાને ગાંઠ ન બાંધે તો પણ ચાલે. આ પ્રમાણેનો નિર્ણય આચાર્યોએ કરેલો છે. તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી નાખે અને શાસ્ત્રોકારોએ જે પ્રમાણે કહ્યું છે એ જ પ્રમાણેનો આચરણની અંદર લાવે એ સિદ્ધાંતવાદ છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.